આ વિડીયોની અંદર આપણે ઘણું બધું જોઈશું અને જાણીશું, પણ મિત્રો એના પહેલા જ તમારો તુલસી બિલની YouTube ચેનલ તમે કદાચ પહેલાથી તમે સબસ્ક્રાઇબ કરીને રાખી હશે તો તમારો ખૂબ ખૂબ આભાર. પણ મિત્રો કદાચ તમે સબસ્ક્રાઇબ ના કરી હોય ને તમે મારી YouTube ચેનલ ઉપર તમે નવા આવ્યા હોય ને તો તમે સબસ્ક્રાઇબ કરી લેજો, ત્યાંથી મિક્સ કોન્ટેન્ટના વિડીયો દરેક દિવસે સૌથી નોટિફિકેશન તમને પહેલા મળી શકે. આવો આપણે જોઈ લઈએ. જ્યાં દર્શક મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો અહીંયા આ વિડીયોની અંદર એક જગ્યાએ એક ભાઈ પ્રધાનમંત્રી ચોર કહેતા જોવા મળે છે અને એની સાથે સાથે વિક્રમ ઠાકોરના ગીતો પણ ગાવે છે. અને જે એ પ્રધાનમંત્રી ચોર કહેવા વાળો એ ભાજપનો જ માણસ અને જે પેલો વિડીયો ઉતારવા વાળો ભાઈ એવી ભાજપનો જ માણસ. વિડીયોની અંદર વિડીયો જોવાની તમને મજા આવશે. ક્લિપ ના કરતા પહેલા તો હું તમને થોડોક દેખાડી દઉં, ત્યાંથી તમને સમજણ પડી શકે અને પછી આપણે જરીક વાત કરીશું. તો મિત્રો તો આ બાજુની સાઈડ એમનો ડેમો વિડીયો તમે થોડોક જોઈ લો, પછી તમને વિડીયો આખો જોવાની મજા આવશે. પછી આ વિડીયો પૂરો થશે પછી હું આવીશ, ત્યાં સુધી હું વચ્ચે ક્યાંક બી જગ્યા હું નહીં આવું. આપણા વડાપ્રધાન કોણ છે? વડાપ્રધાન મોદી. એ મોદી ચોર છે. એવું ના બોલે, આપણા વડાપ્રધાન કહેવાય. અરે ભાઈ એવું ચોર કેવું ભાઈ, બસ ચોર જ કહું હું મી. બીજું કેવા માંગે બોલ. પણ એમને ખબર નહીં પડતી કે આપણે ગરીબના પૈસા કોને લેતા બોલો. આ તું એ બોલી બહુ કામ પડે છે. એની માં પૈને મામલાના કલેક્ટર બંદૂકો કોની હતી બોલ, બંદૂકો કોની હતી? આ કોની હતી? નેતાઓની. આ એક વાર બનાવી કોની? મિત્રો થોડો તમે ડેમો વિડીયો જોયા હશે તો તમને સમજણ પડી જ ગઈ હશે અને આનો વિડીયો જોવાનો તમને બહુ મજા આવશે. એની અંદર એ કઈ પ્રકારનો બોલે છે અને કઈ રીતેમાં રહેવાનું તે પણ બોલે છે અને આ વિડીયોની અંદર તમને જોવાની મજા આવશે અને સાંભળવાની મજા આવશે. આ જાહે તો એમ આ વ્યક્તિ ગરીબ જેવું લાગે છે પણ એ તો બોલે છે જેમ તેમ, પણ કઈ વાંધો નહીં, આપણે વિડીયો જોઈ લઈએ પછી આપણે વાત કરીશું. પહેલા તો તમે એમનો આખો વિડીયો જોઈ લો પછી આપણે વાત કરીશું. સલમાન ખાન, શાહરુખ ખાન, એક વાર મળેલા મને એક વાર. એ ચાંદે કે સાયકલ સોને की चेट ओ चला जाता है. બોલો આવું પીધું ભાઈ આ દારૂ નહીં તો મોરા નહીં કોઈ સાકડિયા છે લડી વાવીમાં તોડિયા એ દારૂ આપણો શરબત કહેવાય. હું કે બોલ બોલ. હું કે ચલો એ તારા બોરોલીમાં આવતો તો મારા દુનિયામાં મળતો તો. ભાઈ એકવાર એ બનાવતો એકવાર કોને એ તારા મામલતદાર કલેક્ટર આવતો તો એકવાર એરપોર્ટમાં મળતો તો. બોલો કયા ગામનો તું? કયા ગામનો છે? મારે કેવું તારું ગામ કયું? મારું ગામ કપરાણ કિલ્લો ખડા, આપણું ગામ કિલ્લો ખડા. હું કહીશ તું બોલ કે કેવા માંગે છે? બોલ કહી દે, પાંચમી સારામાં કહી દે મારા છોકરાઓ અને મારી મા બાપનો સંસ્કાર અને કહી દે એકવાર મારા નામ છે બોલ પોલીસ વાળો અને વકીલ જીતે વકીલ અને કહી દે એકવાર ગાંધીનગર કહી દે એકવાર એ બેન ચોર હે પણ એકવાર કહી દે એ જિગ્લેશ એ બધા ચોર અને કહી દે પાંચમી અને મારા છોકરાનો એકવાર હાથો કરો મારી મામા અને મારા મુસાની જમીન એકવાર એ પૈસા ખાઈ જાય લોકો બેન ચોર. એવું બીજું હું કેવા માંગે બોલ. તારે જે કેવું કે અહીં હું કરવા આવ્યા તું? બોડેલી હું કરવા આવ્યા છે? ભાઈ એને કેવું હોય તારામાં હોય તાકાત હોય તો મારા પૈસા એકવાર કહી દે. જંગલમાં લાકડું લઈને જીવે છે બોલ, શેનું કરવું છે બોલ અને કહી દે એકવાર મારું નામ કહી દે એકવાર અને કાલ ધારાસભ્ય કોણ છે અને કાલ ડબ્બે કે જીનમાં એકવાર પાપડી આવતી હોય તો ખબર પડી જાય કોની કહેતી. અને મારી સામે અને સલમાન ખાન, શાહરુખ ખાન, એક વાર મળેલા મને એકવાર. આ તું વાત કોને કરે છે? હાથ બધા ઓળખે તને? તમારું કર્યું યાર, મેં છેનું બોલું. બધા ઓળખે તને? તું ભાઈ એ મને ખબર હે એમને ઓળખું આ રીતે. બધા ઓળખે તું? બધા ઓળખું તો જરા ઓળખું. બોડેલી હું કરવા આવ્યા તું? બોડેલી કેરોસીન ચાલુ કરવાનું છે આપણે. કેરોસીન ચાલુ કરવાનું છે? હા ભાઈ આપણે કરવાનું છે ને. એવું મારે એકવાર સાચું બોલવાનું છે ભાઈ. આ એકવાર મોટી એકવાર મેં એકવાર
ધારાસભ્ય બનજો. તમારે તેનો નેતા કોણ છે? નેતા ઓળખે તું નેતાઓને? નેતા કોણ છે? હા. ભારત દેશ કોંગ્રેસનું કોણ હતું બોલ? હા. જવાહરલાલ નહેરુ. હા 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 પૂછ કોણ હતું? કોણ? અને કહી દે શંકરસિંહ વાઘેલા કોણ હતો? ચોર હતો. એવું. બીજું? બોલો. અને કહી દે એકવાર ગાડીમાં કહી દે કે મારી બંગલા ગાડી તુમકો દેના આગ લગી શોકન કી કે સાગન કી એક પિક્ચર બનાવ્યું કોઈ રાજસ્થાનમાં એકવાર કહી દે. કોણે બનાવ્યું? અનિલ કપૂર ને કહી દે એકવાર, અનિલ રાઠપુર. હા. અને કહી દે એકવાર પીટી જિંદા કાજલ મહેરા ને એકવાર કેર સબ કરાઈ હતી. એવું. તમારે તે નેતા કોણ છે તમારા ગામનો? અમાર તો ભાઈ આ નેતા કોણ હોય ને આ નાગરિક એક જ છો એ. તું જ જોઈએ, તું જ નેતા, તું જ ચલાય રાજકારણ બધું. એવું તું જ રાજકારણ ચલાય છે એવું ને બધું? બધું મારા નામ જ કરું છું. બરાબર. મારા બાપે ના કહ્યું, પોલીસવાળાને કહી દેજે કે પોલીસવાળો હોય ને તો ભાગી નાખજે. મારા બાપે ના કહ્યું. બરાબર. આપણા વડાપ્રધાન કોણ છે? વડાપ્રધાન મોદી. એ મોદી ચોર છે. એવું ના બોલે, આપણા વડાપ્રધાન કહેવાય. અરે ભાઈ એવું ચોર જ કેવું ને ભાઈ. ભાઈ ચોર જ કહું હું મી. બીજું કેવા માંગે બોલ. પણ એમને ખબર નહીં પડતી કે આપણા ગરીબના પૈસા કોને આ લેતા બોલો. આ તું અહીં બોડેલી શું કામ ફરે છે? એની માં પૈને બાપ મામલતદાર કલેક્ટર બંદૂકો કોની હતી બોલ? બંદૂકો કોની હતી? આ કોની હતી? નેતાઓની. એવું. આ એક વાર બનાવી કોની? હા સરની બોબી દેવલ કોણ હતું? બાતમીન સારામાં કહી દે એકવાર તેનું સરાવ બનેલી હતી એકવાર. ના હોય. બરાબર. અહીં બોડેલી શું કરવા આવ્યા છું? તેલ લેવા કેરસન આ ખબર હે ને એકવાર મપડી એકવાર તલ એ બધું આપણે લઈએ છીએ. અને ખાલી ઊંઝા મોટો ભાવ છે. ઊંઝા ખબર હે ને? હા ઊંઝા. ઊંઝા ખબર હે ને? હા. આ મોટો ભાવ છે. હા. આ ભાવ તો જાય. આ બધું તમે કહો એટલું તો પૈસા મળે. બરાબર. જગદંબા ઝુકણી બરાબર. માં કોઈ દાડો ખોડિયાલ નહીં કા કહી દે એકવાર નહીં આવડતું શું બનાવું? સારું અહીં બોડેલી તું શું કરવા આવ્યો છે આપણે? તેલ લેવા. તેલ લેવા એ તેલ શું કરે છે? આજે કેવું કરવા આવ્યા? ભાઈ નહીં આવડતું તમે આપણે ફાયદો પહોંચ્યો અહીં? એમ નહીં સરદાર વલ્લભભાઈ બોડેલીમાં ગોખજી. કશું કોઈ આપે જ ખરું? એમ નહીં ગોચી કોણ હતું? એક ખબર હે ને કે એકવાર નાવડે હોય તો કોઈ કહે ટ ટપાલી ટ ન નગારા ન થી ઠ ઠીલિયાનો ઠ એ ના આવડતો હોય બનાવો કે? હારું આ મંદી કાઢે જશે મંદી? હે આ બજારથી મંદી કાઢે જશે? ભાઈ વ્યવસ્થિત વાત કરીશું. મંદિર નહીં આપણે એકવાર આચે કરીશું. એવું. ભાઈ પાવાગઢ જોયું ને? પાવાગઢ કોને? મેં એકવાર કોઈનો રૂપિયો નહીં ખાધો. એવું. ભાઈ એકવાર પોરબંદર હવે તું અહીંથી કઈ જવાનો છે? અમેરિકા જવું છે બોલો. અમેરિકા. અમેરિકા જઈને આવ્યો છું. લંડન ફોરેન એકવાર કહે આફ્રિકા. અમેરિકા ના એમ એમ ના જવાય. પાસપોર્ટ લઈને જવું પડે, ફ્લાઇટ પે બેવું પડે. અરે ભાઈ બધું મારું મોન છે બોલ શું કરું છે? તારી પાસે સાયકલ નથી. એ કાંદે કે સાયકલ સોને की चेट ओह चला जाता है બોલો. મેં કઈથી બોલું? મને આવડતું નહીં ગાય. પણ આવડતું ના બોલો ના હોય તો એ બાબા ચોની- એ બેટા ભાવ બહુ વધી ગયો છે, એટલે એ ચોની બેટા ના બોલીશ. એ બાબા तुमसे ए लड़के ऐसे बनाए के એ મારી વાત સાંભળ. ચોંદી કી સાયકલ, ચોંદીનો ભાવ વધી ગયો છે એટલે ચોંદીની વાત જ નહીં કરવાની. 4 લાખ રૂપિયા થઈ ગયા ભાવ. અરે ભાઈ 25 કરોડ થાય તો અમે બીતો નહીં ભાઈ. એટલા મારામાં તાકાત છે. એની તાકાત તારી ભાઈ. એટલી મારો અમે પાસપોર્ટ છે બધું જમીન છે એટલી કેટલી જમીન છે? બહુ છે. પેટ્રોલ બધું વેચી ખાઈ નાખી એટલી તાકાત છે મારા. હાલ. એ જય માતાજી. તારું નામ શું છે? તારું નામ? લાલભાઈ તમે એકવાર મારી બેટા તારું નામ શું છે? લાલભાઈ તારું નામ? મારું નામ તો આખું ગુજરાતમાં નેતા વિક્રમ કોણ? ઠાકોર. શું નામ? વિક્રમ વિક્રમ છે? વિક્રમ ઠાકોર? એવું લા. અટક ઉઠતા છે. વિક્રમ ઠાકોર. એવું લા. સાચું બોલવાનું ભાઈ. ખોટું નહીં બોલવાનું. સોનિયા ગાંધી ખબર હે ને? મને ખબર હોય ફાઇટલ માં કે ના હોય. હા. એ બેટા ઓય પૈસા આલતા જો. આ કેમ બધા પૈસા કેમ માંગે છે? મારે એક વાત એ ખબર હે ને પૈસા કેમ માંગ્યા કરે બધા પાસે? પૈસા કેમ માંગે? એ મને ખબર હોય ને અત્યારે ભૂખ કકાડી ને પૈસા બીજા પૈસા વિકર. તો જ્યાં મિત્રો તમે વિડીયો આખો જોયો હશે તો તમને ખબર પડી જ ગઈ હશે અને કેવું કેવું સાંભળવા માટે તમને મળી જ ગયું હશે.
મિત્રો આ વિડીયોમાં તમને કેવું લાગ્યું અને મને તો હસવાનું પણ થયું અને મને તો મજા પણ આવી ગઈ. મિત્રો તમને કેવું લાગ્યું અને એ અમને કમેન્ટ કરીને પણ જણાવજો. અને બસ તમારા તુલસી બિલનો આજે તમારા તુલસી બિલે આટલું જણાવ્યું અને કાલે કંઈક એવો નવો વિડીયો સાથે આપણે મળીશું. પણ મિત્રો હું તમને એક જ રિક્વેસ્ટ હું ફરી આપું છું કે જે મારી યુટ્યુબ ચેનલને પહેલાથી તમે સબસ્ક્રાઇબ કરીને રાખી હશે એના માટે તમારું ખૂબ ખૂબ આભાર. પરંતુ કદાચ તમે નવા આવ્યા હશે ને તો તમે પણ સબસ્ક્રાઇબ કરી લેજો, ત્યાંથી મિક્સ કોન્ટેન્ટના વિડીયો દરેક દિવસે સૌથી પહેલા નોટિફિકેશન તમને મળી શકે. મિત્રો આપણા નસવાડી તાલુકા છોટાઉદેપુર જિલ્લાની અંદર હોય, જ્યાં કંઈ બીજા રાજ્યમાં હોય કે નાના મોટો પ્રસંગ હોય અને નાનો મોટો બનાવ બની શકે ત્યારે લોકોને જણાવવાનું હોય તો તમારો તુલસી બિલનો કોન્ટેક્ટ નંબર આ બાજુના ખૂણા ઉપર દેખાશે અને એ નંબર પર તમે ચાહે તમે વોટ્સઅપ ઉપર મેસેજ કરી શકો, ચાહે તમે ફોન કરી શકો, તુરંત તમને રિપ્લાય મળી જશે. અને જે બી પ્રકારની તમે વિડીયો તમે બનાવવા માટે માંગતા હોય તે પ્રમાણે માહિતીને સારી માહિતી તમે આપી દેજો તો પૂરી માહિતીને આધારે તમારે આ પ્રકારનો વિડીયો બનીને મજબૂત લોકો માટે જોવા માટે મળી જશે. બસ મિત્રો આજના વિડીયોમાં આટલું જ છે અને કાલે કોઈક એવા નવા વિડીયોમાં મળીશું. બસ આજના વિડીયોમાં આટલું જ છે. જય હિન્દ, જય ભારત.